સમજણ પણ, કેવી ભાવના સાથે એમણે આ વડતાલ મંદિરની પ્રવૃત્તિ કરી અને મહારાજના વચને એ મંદિર છોડ્યું. તો એમણે લખ્યું કે મનગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. આ જે કંઈ મારે કરવાનું છે કેવળ આપને જ રાજી કરવાના છે. આપ પછી આ પ્રવૃત્તિ કરાવીને રાજી થાવ તો એ રીતે રાજી મારે કરવા છે, અને પ્રવૃત્તિ છોડાવીને આપ રાજી થાવ તો એ રીતે પણ મારે આપને રાજી કરવા છે. એટલે આપણને આ સંત કવિઓ એના જીવનમાં આવો પ્રાપ્તિનો કેફ જોવા મળે. બીજું, આ સંત કવિઓએ પોતાને મળેલ ભગવાન એ સર્વોપરી છે, તેથી પર બીજું કોઈ નથી, એ પ્રતીતિનો કેવળ આનંદ નહીં પણ બ્રહ્મસ્થિતિનો પરમાનંદ પણ માણ્યો છે. એટલે મહંત સ્વામી મહારાજના શબ્દોમાં પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરી બતાવી છે. જે મુક્તાનંદ સ્વામી આગળ મહારાજે પોતાના આદર્શ ભક્તો પર્વતભાઈ અને ગોરધનભાઈને બતાવ્યા, કારણ કે તેઓ ત્રણેય અવસ્થામાં નિરંતર મહારાજની મૂર્તિને દેખતા. તો તે સ્થિતિ મુક્તાનંદ સ્વામીએ પણ સિદ્ધ કરી બતાવી નથી. મુક્તાનંદ સ્વામીને શરીરમાં તે સમયે અસાધ્ય એવો ક્ષય રોગ હતો, છતાં એમણે ગાયું, પિયા પાયા જબ सार सबन को, पिया पाया जब सार सबन को, हाड़ चाम क्या जो ना दे, हाड़ चाम क्या जो ना दे, पिया पाया. તો પિયા પાયા જબ સાર સબન કો, સારનો પણ સાર જ્યારે મહારાજ મળી ગયા છે, તેમાં હાડ ચામ શું જોવાનું? દેહમાં તો આવા રોગ આવે ને જાય, એની સામે જોવાનું જ ના હોય. અને એનું કારણ શું? કેટલો આનંદ પોતે આ પ્રાપ્તિનો ભોગવતા હતા. તેમણે આગળ ગાયું, મગન ભયે મન મોહન સંગે, મગન હોય ક્યારો ના રે, પિયા પાયા. કે ભગવાનનો આવો સંગ આપણને મળ્યો છે, તો આપણે શા માટે રોવું? મગન હોય ક્યાં રોના રે. હવે આવું દુઃખ એ રડવાના જ ના હોય. મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે આ પ્રાપ્તિ થઈ છે એ હિમાલય છે, અને એની સામે જે દુઃખ છે એ ઢેફું છે. એ આ સંત કવિઓ એ અનુભવતા